ધ્રુવભાઈ અહીંયા છે ને આ અમારી શેરી છે એ બ્લોક કરી દીધી છે મનોજભાઈ પુરીશાક ગાંઠિયાવાળાએ ગેરકાયદેસર રસ્તો કરી નાખે છે એની લારી બારે રાખે છે અમારા શેરીવાળાને બધાને આ વર્ષે પાણી આવે વરસાદ આવે એટલે બધાની શેરીમાં પાણી પડી જાય છે પ્લસમાં રાત્રે એના માણસો તથા એના આવનારા કસ્ટમરો અમારા શટરની સામે આવીને પેશાબ કરી જાય છે આ બાબતે હા ગંદકી કરે છે કચરો ફેંકે છે અહીંયા એમના કસ્ટમરો આવે તો એને ગાડીમાં અમારી ગાડી અહીંયા એની ગાડી રાખીને ત્યાં દઈએ ત્યાં કચરો નાખી દઈએ તોય કાંઈ બોલતા નથી અમે આ બાબતે એને પહેલાં મૌખિક કીધું એના માટે થઈને આજે એને બાંધકામ ગેરકાયદેસર કર્યું રસ્તા ઉપર રોકાણવાનું એના માટે પહેલાં જાન્યુઆરીમાં મહાનગરપાલિકામાં અરજી બધા દુકાનવાળાએ ભેગા થઈને આપી કે ભાઈ આ રીતનું છે એના પછી એમાં રૂબરૂ અહીંયા ગયા જે સંભાળતા એ ભાઈને ઘણી વખત મળ્યા 3 થી 4 વખત કે આનું સોલ્યુશન એ કે થઈ જશે કાંઈ થયું નથી આપણે અહીંયા પેશાબનું બહુ વધારે પ્રમાણ વધી ગયું હતું અમારે અહીંયા દુકાન છે એમાં કામ કરવું એ અઘરું પડતું હતું તો એના માટે થઈને પોલીસ સ્ટેશનમાં અમે લેખિત અરજી આપી એની ઇનવર્ડ કોપી મહાનગરપાલિકામાં આપી કે આ રીતે કરે છે ને કોઈ જવાબ અમે ફોન કર્યો તો એમ કીધું કે એ તો માણસો જે કરશે એમાં કાંઈ અમે હું ન કરી શકું પોલીસવાળાએ એમને બોલાવીને કીધું કે ભાઈ તું આ બંધ કર અમને કીધું કે અહીંયા તમે લાઇટ મૂકો બીજો સીસીટીવી અમે સ્પેશિયલ 20,000-25,000નો ખર્ચા કરીને સીસીટીવી કેમેરા મુકાવ્યા આ ત્રાસથી બચવા માટે તો હજી એઝ ઇટ ઇઝ છે એમના તરફથી કોઈ ઓલું થતું નથી રાત્રે 2 વાગ્યા લગી 2:30 વાગ્યા લગી ધંધો કરે છે એ ગેરકાયદેસર હોવા છતાંય આપણે બોલતા નથી કે ભાઈ ભલે વાંધો નહીં એમને વાંધો નથી એક તો રાતના ધંધો કરવો તો આ રીતે નડવું શેરીમાં ગેરકાયદેસર બાંધકામ કરવું બધાને આનાથી પ્રોબ્લેમ છે આનું સોલ્યુશન જલ્દી મહાનગરપાલિકા પોલીસ સ્ટેશન કલેક્ટરશ્રી મહાનગરપાલિકાના નવા મેડમ શ્રી જે પણ હોય જે જલ્દીથી કરી શકે એની અમારી નમ્ર વિનંતી છે અમે આનાથી ખૂબ જ પીડાય છીએ.